હેલો વિદ્યાર્થી મિત્રો, હાઉ આર યુ? કેમ છો બધા? સો સ્ટુડન્ટ્સ, ઘણા બધા લોકોનો એવો ક્વેશ્ચન હોય છે કે સર આ એપેન્ડિક્સ એટલે શું અને ઓપરેશન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, એપેન્ડિક્સ જે છે એ આપણું નાનું આંતરડું એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે કે મોટું આંતરડું, ઓકે, એની નીચે આવેલો ભાગ છે. ઓકે, આ તમે જોવો છો, આ તમને નાનકડું કેવું દેખાય છે, એ છે એપેન્ડિક્સ. આપણા મોટા આંતરડાની એક્ઝેક્ટલી નીચેની બાજુ એટેચ થયેલો ભાગ છે. હવે આપણને પ્રશ્ન આવે કે આનું કામ શું? તો આનું કામ મનુષ્યોની અંદર તો ભાઈ બહુ જ ઓછું છે. ખાસ કરીને આની અંદર ગુડ બેક્ટેરિયાઝ હોય છે કે જે આપણને ડાયજેશનમાં, પાચનમાં મદદ કરે છે. ઓકે, પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ આનું જે કામ છે એ બધા જ શાકાહારી, જે મુખ્યત્વે રૂપે શાકાહારી છે, એટલે કે ભાઈ આપણે ગાયને લઈ લ્યો કે હરણને લઈ લ્યો, એની અંદર વધારે કામ છે. ઓકે, આપણી અંદર આને તમે સમજી શકો છો કે નકામા જેવું જ છે. હવે જ્યારે તમે લોકો ગમે ત્યાં જઈને ફ્રીમાં પીઝા પાર્ટી હોય કે પાણીપુરી ખાવાની હોય તો આપણે ફૂલે ફૂલ દાબી જ લેવું છે. ઓકે, તો આવી ઘણી વાર શું થઈ જાય કે અહીંયા બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જાય. શું થઈ જાય? બેક્ટેરિયલ ઇન્ફેક્શન, જેના લીધે આપણું એપેન્ડિક્સ જે છે એ ધીમે ધીમે ફૂલાઈ જાય, એમાં સોજો આવી જાય અને જેના લીધે આજુબાજુના બીજા ઓર્ગન્સ છે એને પણ ડેમેજ કરતું જાય. એટલા માટેનું ઓપરેશન કરીને અહીંયાથી આપણે કાઢી લેતા હોય છે. બહુ નાનું એવું સરળ એવું ઓપરેશન હોય, કાંઈ જાજી ચિંતા હોય નહીં. તો આ હતી કંઈક એપેન્ડિક્સ ની વાત. જો સારી લાગી હોય તો બધાને શેર કરજો. જય હિન્દ, જય ભારત.